નમસ્કાર, 5:30નો સમય થઈ ગયો છે અને હાજર છું તમારો પાર્થ. રાહુલ ગાંધી આવી રહ્યા છે ગુજરાત. એ પણ પાછું ગુજરાતમાં પગપાળા કરવાના છે. ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં ફરશે. પણ સવાલ એ છે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશે એ પહેલા કોંગ્રેસ છોડોનો પ્રારંભ થઈ ગયો છે. આ જ મુદ્દે કરીશ ચર્ચાની શરૂઆત. મારી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી નિલેશભાઈ સોલંકી જોડાયા, કોંગ્રેસમાંથી ત્રિભુવનભાઈ પરમાર જોડાયા છે. ત્રિભુવનભાઈ, ડિબેટ શરૂ કરતાની સાથે જ પહેલા ઝટકો મળે છે. અર્જુનભાઈ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, શું કહેશો? પહેલા તો પાર્થભાઈ, પહેલાં તો તમે આપણા આજના મુદ્દાને અનુલક્ષીને ભારત જોડો યાત્રા છે એના અનુસંધાને વાત કરીશ કે ભારત જોડો યાત્રાનો ધ્યેય શું છે. પબ્લિક સંપર્ક હોય એ જ રીતે ભારત જોડો યાત્રા મણિપુરથી લઈને નીકળેલા રાહુલજી 14મી જાન્યુઆરી 2024 મણિપુરથી નીકળેલા. 7 તારીખે ગુજરાત પ્રવેશ છે. દાહોદથી લઈને અન્ય જિલ્લાઓમાં ફરશે. 4 દિવસની અંદર 400થી વધુ કિલોમીટરનો પ્રવાસ કરશે. 7 જિલ્લાઓ ખેડશે અને પછી મહારાષ્ટ્ર જશે. એમાં 27 કોર્નર મિટિંગો, 6 પબ્લિક મિટિંગ, 70થી વધુ સ્વાગત સ્થળો અને પદયાત્રાનું સ્વાગતનું આયોજન કરવામાં આવેલું છે. એમાં આવતા ધાર્મિક સ્થળોમાં પાવાગઢ તળેટી હોય, હરસિદ્ધ માતાનું મંદિર હોય કે સ્વરાજ આશ્રમ બારડોલી હોય, મહાશિવરાત્રિના દિવસો હોય કે મહિલા દિવસ હોય, આ બધી ઉજવણીની સાથે સાથે આદિવાસી સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવતા કાર્યક્રમો હોય અને ગુજરાતની અસ્મિતાના ઓળખસમા કાર્યક્રમોનું આયોજન થશે. ગુજરાતની જનતાને નડતી અસહ્ય બેરોજગારી, મોંઘવારી અને કથળતા શિક્ષણ વિશે જાગૃત કરવાની વાત હોય તો અમારું નેતૃત્વ આજે સમગ્ર ભારતની અંદર જે કુશાસન ચાલી રહ્યું છે અને એના થકી જનતાના જે સામાન્ય પ્રશ્નોને, જનતાને રહેણીકરણીમાં જે મુશ્કેલીઓ પડી રહી છે એને અનુલક્ષીને ભારત જોડો યાત્રા છે. રહી વાત પાર્થજી, તમે કહ્યું કે એક સમાચાર એવા આવી રહ્યા છે, હવે જે લોકો પક્ષ છોડી રહ્યા છે એ પક્ષને આ પક્ષે જ જે પણ કંઈ આપ્યું છે એ આ પક્ષે જ આપ્યું છે. આ પક્ષમાં નહોતા અથવા આ પક્ષમાં જોડાયા એ પહેલાં એમની સ્થિતિ જે હતી એ સ્થિતિમાં ભારતીય જનતા પક્ષ એમને લેત ખરા? અને લેત તો ખરું હતું. બાકી આ જ કોંગ્રેસ પક્ષે આ જ લોકોને, દાખલા તરીકે અમરીશભાઈ ડેર હોય કે ગમે તે ગયેલા પક્ષના નેતાઓ હોય, જે મહત્વાકાંક્ષાથી ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે. પાર્થભાઈ, મને એ નથી ખબર પડતી, પ્રેસ કોન્ફરન્સ પક્ષ છોડતી વખતે કરે ત્યારે કે મારું ભાજપમાં જવાનું નક્કી નથી, કોઈ શરતની વાત નથી થઈ, મારે કઈ મેળવવું નથી. અને પાછળ 1 મિનિટ 4 વાગે ભાજપના કેસ ધારણ કરી બેસી જતા આ લોકો સેવાને ત્યાં પ્રાધાન્ય આપે છે, પ્રાધાન્ય આપે છે. પાર્થભાઈ, નમસ્કાર ફાયરની જનતાને. આજે ખરેખર રાજીવ ગાંધી ભવનમાં ફાયર થઈ ગયેલું છે કે કદાચ શોકનો માહોલ છે અને મારા પરમ મિત્ર પણ કાળો શર્ટ પહેરીને આવ્યા છે, કદાચ એ વ્યક્ત કરે છે. આની પહેલાંની ડિબેટમાં મેં કહ્યું હતું કે રાહુલ ગાંધીજી કયા સમયમાં નીકળ્યા છે એ ખબર નથી. પહેલાં એમને એવું કહ્યું હતું કે રામ મંદિરનું જે મુહૂર્ત છે એ નેગેટિવ છે, નકારાત્મક છે. પણ ભગવાન શ્રી રામ તો જે ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ આપે છે, શ્રી નરેન્દ્ર મોદીજીના આશીર્વાદ આપે છે, આપ જુઓ. અને રાહુલ ગાંધીજીને જ્યાં જ્યાં યાત્રા નીકળે છે, અસમમાં ગયા તો ગઠબંધન તૂટ્યું, બિહારમાં ગયા તો નીતિશજી એમનાથી દૂર થયા, પશ્ચિમ બંગાળમાં ગયા તો મમતાજી ગયા, અને હજી તો આપણા ત્યાં અહીંયા ગરબાના દાહોદમાં એમનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. ત્યાં સુધી તો હજી મોટા અર્જુન મોઢવાડિયાજી કદાચ મેં હમણાં જોયું રાજીનામું આપી દીધું છે, અમરીશ ડેર. અને એની પાછળ કદાચ મને એવું લાગે કે ગરબામાં કદાચ માત્ર રાહુલ ગાંધીજી એકલાના ગરબા ગાતા હોય મા અંબાના. બીજી વસ્તુ આપણે કહીશ કે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા સાથે જે લોકો આવે છે, આ લોકોના નેતાઓ આજે જે નેતા હોય કાલે જાય છે તો એમના વિશે બોલવામાં સહેજ પણ રાહ નથી જોતા. આમના પૂર્વ પ્રભારી કચરો કહેતા હતા. આ કચરાવાળી પાર્ટી જુઓ તમે
કે જેવા નેતા જાય છે, કાર્યકર્તા જે જૂના 40 વર્ષ સેવા આપી હોય પાર્થભાઈ, એટલે એ પાર્ટીની નીંવ હોય, પાયો હોય, એ પાયો એ હલી ગયો છે અને સુપડા સાફ થઈ ગયા છે. મને તો એમ લાગે છે કે લોકસભાના ઇલેક્શન પહેલા રાજીવ ગાંધીના દરવાજા ઉપર તાળું ના વાગી જાય, કારણ કે આ લોકો માત્ર ને માત્ર શ્રી નરેન્દ્ર મોદીજીનો વિરોધ કરી રહ્યા છે, પણ 140 કરોડ જનતા આમનો વિરોધ કરી રહી છે. નિલેશભાઈની 2-3 વાતોનો પર્દાફાશ એટલા માટે કરીશ કે આ જ નેતાઓને જેને તમે લઈ ગયા છો ને, એ જ નેતાઓની અંદર ક્યારેક નરેન્દ્ર મોદી એમને કેવા દેખાતા હતા અને હવે કેવા દેખાશે, તમે બીજા ચશ્મા આપશો તો ખબર નથી. મારી વાત સાંભળો, તમે એને સત્તાલક્ષી ચશ્મા આપશો, આર્થિક સત્તા આપશો કે કેવા ચશ્મા આપશો એની ખબર નથી. બીજી વાત કે તમારી જોડે વોશિંગ મશીન, તમારી જોડે 2 વસ્તુ છે, વોશિંગ મશીન છે અને બીજી એક ટોપલી કહો કે ગમે તે કહો. ભારતીય જનતા પક્ષમાં ટૂંકા ગાળાની અંદર કોંગ્રેસ છોડીને આવેલા નેતાઓ જે પહેલી હરોળમાં સ્ટેજની અપેક્ષા રાખતા હતા, એ અમારી ચિંતા છે. એક મિનિટ બંને સાહેબ, નાના પાર્થભાઈ, હું એમની વાતનો જવાબ આપીશ, તમે મારી વાત કરો છો. અમારા શોકની ચિંતા છોડો, તમે કાર્ય કરો. ક્યાં સુધી આવી ડિબેટો? નિલેશભાઈ, હવે અઠવાડિયા પછી તમને ડિબેટ જોવા નહીં મળે. અહીંયા કોંગ્રેસનો આગેવાન હશે. ભાઈ તમે ક્યાં છો? મને તમારી ચિંતા છે, અમારી ચિંતા છોડો. અરે અમારી ચિંતા છોડો, કે ભારતીય જનતા પાર્ટી 140 કરોડ ની નિલેશભાઈ, જનતાનો અમારી આશીર્વાદ ચિંતા છે છોડો. અને એશિયાની સૌથી મોટી પાર્ટી છે. ભાઈ, રામ ભગવાન સુપડા તમારા સાથ થઈ રહ્યા છે. કે ચિંતા તમને તમે આશીર્વાદ કરો. આપે છે. તમારા કદાચ ત્રિભુવનભાઈ હશે કે નહીં મને ખબર નથી. અરે તમે રામ મોટા ભગવાનને નેતા કોને બનો, બેરોજગારી પણ દૂર કરે તમારા ભાઈ? ત્યાં પરિવાર અરે સિવાય રામ કંઈ છે જ ભગવાને નહીં. બેરોજગારી રાહુલ માટે કેમ ગાંધીજી આશીર્વાદ અને નથી પાર્થભાઈ, આપતા? હું કહું છું, આટલા મોટા નેતા જાય છે ને, નિલેશભાઈ, પણ રાહુલ ગાંધીજી તમે રામ ભગવાન ગરબા તમારા રમશે, કહો ગરબા છો. રમશે. એક મિનિટ રામ ભગવાનને ભાઈ મોંઘવારી ત્રિભુવનભાઈ, ભારત જોડો યાત્રા શેના માટે નીકળી છે? ભારત જોડો યાત્રા, કોંગ્રેસ પાર્થભાઈ પાર્ટી તોડવા. 1 મિનિટ, પાર્થભાઈ, તમે આજની તારીખમાં ગુજરાતનો યુવાન હોય કે ભારતનો યુવાન હોય, બેરોજગારીથી ત્રસ્ત છે. ખેડૂતને એના પાકના ભાવ નથી મળતા, વિદ્યાર્થીને શિક્ષણ નથી મળતું, દર્દીને આરોગ્યની સેવા નથી મળતી. 27 વર્ષથી અહીં ભાઈ મંજીરા વગાડો છો, એક સિવિલ નવી બનાવી ભાઈ, સુધારા નથી અરે કરી એમ્સ શકતા. લાયા. એક મિનિટ અરે સાંભળી લે, એમ નિલેશભાઈ ક્યારે સાંભળી લે, આવડે? એક મિનિટ સાંભળી લે. પાર્થભાઈ, 2014માં આપેલી ગેરંટીઓ 19માં જુમલા થઈ જાય, 19માં આપેલી ગેરંટી 24માં જુમલા થઈ જાય, હવે 24માં પાછી એમની ગેરંટી આલી, એ આવતી 29માં જુમલા થઈ જશે. એટલે તમે ગેરંટી આપો છો ગુજરાતની ભારતની જનતાને કે જુમલા આપો છો? તમે આ વાતનો જવાબ આપો. ચાલો, બિલકુલ, આનો જવાબ 15 આપો. કરોડ નોકરીઓ, બિલકુલ. 15 લાખ રૂપિયાનું શું થયું? 2 કરોડ નોકરીઓનું શું થયું? શિક્ષણ, ત્રિભુવનભાઈ, મારા મનમાં એક સવાલ છે કે ભારત જોડો યાત્રાથી જનતાને સીધો શું લાભ થશે? મારો એક જ સવાલ છે. એક જ વસ્તુ છે, આ જનતા આજે આ લોકોએ જે ભ્રામકતા ફેલાવી છે, રામ મંદિર અમારા પર રામ છે. ફાયદો શું થશે? ખાલી એ સમજવું છે મારે. પાર્થભાઈ, કોઈ પોલિટિકલ આ મુદ્દે ચર્ચા નથી કરવી. પાર્થભાઈ, હું તમને એમ કહું કે કોઈ પણ ગ્રામ્ય જગતની અંદર જઈને ગ્રામ્ય વિસ્તારના છોકરાને તમે હાથમાં ત્રિશૂળ પકડાવો અને એના હાથમાં પેન પકડાવો, શેનાથી ફાયદો થશે? મંદિરો કરવાથી ભિખારી પેદા થશે. કજ્જુ કહું છું, આસ્થા છે, આ સનાતની ભગવાન વિરુદ્ધ છે, છે. અમારા પણ ભગવાન છે. અરે ભાઈ, હું દિવસમાં 2 વખત જોઈ લે. અરે ભાઈ, હું આ દીવાબત્તી સનાતની કરું વિરોધી છું. છે. તમારી આજે જેમ બહાર રામ આવી રામ ગયું કરીને. કે અરે નાના ભાઈ, બાળકોને મુખમાં મગજને છુરી ભગવાનનું નાખ. નામ લેતા રોકી રહ્યા છે. ભાઈ, મુખમાં રામ એટલા મગજમાં માટે છુરી કે કેમ? ભગવાનના આશીર્વાદ પણ અમની અરે પાર્ટીના પણ તમે નથી. ચાલો, કઈ તમારી ધાર્મિક સંસ્થાએ શૈક્ષણિક સંસ્થા ખોલી બતાવો. તમે કઈ એક સંસ્થા સનાતનનો બતાવો. વિરોધ કરી રહ્યા છો. અરે તમે આજે ભારતીય કેમેરા જનતા પક્ષે સમક્ષ કોને ફોર્સ કર્યો હાજર ભાઈ? થઈ ગયું. ભાઈ, બાળકોને આપણે- ભગવાનનું નામ રહેતા ભાઈ, તમે રોકી ખાનપુર રહ્યા છો. ભારતીય જનતા પક્ષની ઓફિસ ખાનપુર હતી ને, ત્યારે ચા પીવાના ફાંફા મારતા તમને કાર્યકરો મંદિરો દેખાય, અત્યારે મર્સિડીઝ સનાતન લઈને ફરે છે દેખાય. ભાઈ. તાકાત હોય તો ક્યાંથી બીજા આયા ધર્મ વિશે પૈસા? એક મિનિટ. એટલે ભ્રષ્ટાચાર કરવાની તાકાત નિલેશભાઈ, ભ્રષ્ટાચાર લોકશાહી કરવાની બચાવવા તાકાત માટે ભાજપમાં જ આ છે. યાત્રા નીકળી રહી છે. એમના નેતા આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું લોકશાહી બચાવવા માટે. સારું ગજબનો કોન્ફિડન્સ છે કોંગ્રેસના બધા જ પ્રવક્તાની. પાર્થભાઈ, બહુ જ જોવા જેવું છે. અમિતભાઈ કે કહ્યું હતું, રાહુલ અમિતભાઈ ગાંધી- ચાવડાએ કહ્યું હતું. રાહુલ ગાંધીજીની યાત્રા જ્યાં જ્યાં મેં આપને ઉદાહરણ આપ્યા
કે મમતા દીદીએ તો કીધું કે કોંગ્રેસ 40 પાર નહીં આવે. આ ભાઈ અહીં કહે છે લોકશાહી, એટલે પણ પહેલા પાર્ટી તો બચાવો, પાર્ટીના નેતા તો બચાવો. રાહુલ ગાંધીજી એકલા ગરબા ગાશે તો તમારી બે પાર્ટીનું સીટ શું ભૂલી ગયા થશે? નિલેશભાઈ. બીજી વસ્તુ આપને કહું નિલેશભાઈ, કે બે જ્યારે સીટ 70 રાહુલ વર્ષ. ગાંધીજીનો કોઈ 70 તમે વર્ષ, બે સંવાદ જ સીટ. સાંભળો, એમ જ સાંભળી કહે લે, છે, સાંભળી લે, તમને ખબર જ સાંભળી લે, નહીં હોય. સાંભળી લે, સિત્તેર સાંભળી લે. વર્ષ. મોઢિયા સાંભળી લઈએ, જેવા ત્રિભુવનભાઈ. નેતાઓના હાથ નીચે કોંગ્રેસના કેટલાય કાર્યકર્તા તૈયાર થયા હશે. સાચવજો પણ એક તમે. નેતાને તમે તમે પૂછો સાચવજો. તો એમ નહીં કે ભાઈ ના અમારા પરિવાર વાદમાં પાર્ટી ડૂબી છે. પાર્થભાઈ, આ લોકોને એમ સાંભળી લે એક થશે મિનિટ, કે ભાઈ સમય આપો. લોકશાહી બચાવી. એટલે ભાઈ 10 વર્ષથી તો લોકશાહી 11 માંથી 5મા ક્રમે આવી. રોજગારીમાં હરણફાળ થઈ. રોજગારી કઈ પણ. એમ્સની વાત કરી. કઈ રોજગારી? એમને એમ કહ્યું કે અલે ભાઈ, હોસ્પિટલ- તમે પાર્થભાઈ, તમે જણાવો ને જમ્મુ ક્યાં રોજગારી આપી? કાશ્મીરમાં રેલ ચાલુ થઈ. ભાઈ, લાખો ANSI, યુવાનો કેમ અરજીઓ કરે IIT છે? આવ્યું. પણ આ લોકોને પરિવારવાદનું તો બોલવાનું જ નહીં. એમ જ નિલેશભાઈ, કહે છે 8 લાખ, કે 10 લાખ લોકશાહી લોકો કેમ બચાવો. બેકાર અને હજી છે? પણ એમની યાત્રા જેટલી ચાલુ થશે. ત્રિભુવનભાઈ, રાજીવ ત્રિભુવનભાઈ, ગાંધી એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. તાળું આનો જવાબ લઈ લો, વાગશે. આનો જવાબ આપો ત્રિભુવનભાઈ. બોલો. કે યાત્રા નીકળવાની છે, પાર્ટીમાં આવી તો કઈ ખોટ રહી જાય છે કે જેથી કરીને સિનિયર નેતાઓને નથી સાચવી શકતા? જો પાર્થભાઈ, એક વાત કહું, કોઈ પણ સિનિયર નેતા હોય પક્ષથી મોટો ક્યારેય ના હોય. ઠીક છે, ભાજપ હોય એની વાત અલગ છે, એમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીથી મોટું કોઈ તમારી છે વાત કેવી છે? પક્ષય મોટો એકવાર સાંભળી લે, નથી. સાંભળી લે, અમારે તો સાંભળી લે. અમારો પક્ષ, અમારા સિદ્ધાંતો, અમારા પક્ષની જે નીતિ કેમ કે રીતિ રહી મુદ્દો છે, ભારત જોડો યાત્રાનો છે એટલા માટે એડ કરી રહ્યો છું આ એટલે મુદ્દો. જ કહું છું કે આ નહેરુ પરિવાર કેમ કે છે આટલી ભાઈ. મોટી યાત્રા સેવા આવતી હોય માટે અને અર્જુનભાઈ અત્યારે હાલ આપી દીધું છે અધ્યક્ષને રાજીનામું, અને આવતીકાલે તમને પણ ખબર છે આજે નહીં તો કાલે ભાજપમાં જોડાવાના છે. જો અર્જુનભાઈ અમારા સન્માનીય નેતા હતા, બરોબર છે, એમણે બીજી ટર્મની અંદર જ કોંગ્રેસ પક્ષે વિરોધ પક્ષના નેતા જેવડું મોટું પદ આપેલું. ભારતીય જનતા પક્ષ લઈ ગયો છે ને ભાઈ, બેસાડજો ને ઉપર, બરોબર, પછી ખબર પડશે. ભાઈ, અડધો અડધ અત્યારે તો ભારતીય તમને જનતા ખબર પક્ષ પડી રહી છે. કોંગ્રેસથી ભરેલો છે. અત્યારે તો અરે કોંગ્રેસ તમારામાં પાર્ટીને, સત્તા કરવાની ગુજરાત ત્રેવડ નથી. કોંગ્રેસના અરે પ્રવક્તાને, નરેન્દ્ર મોદી અધ્યક્ષને અને અમિત અને શાહને રાહુલ તમારી ગાંધીને ઉપર ખબર પડી ભરોસો રહી છે નથી. કે પાર્ટી કેટલી ભાઈ, હતી અને નરેન્દ્ર ક્યાં આવી ગઈ મોદી છે. અને અમિત શાહને એના કાર્યકર કે નેતા ઉપર ભરોસો નથી. અને હમણાં જ મંત્રીમંડળની અંદર એમને એનાલિસિસ કરેલું કયા મંત્રીઓનું સારું કામ છે, એમાં ભાઈ બધા કોંગ્રેસના મંત્રીઓનું જ સારું પરફોર્મન્સ દેખાયું. તમારામાં ત્રેવડ જ નથી રાજ કરવાની બિલકુલ, ભાઈ. બિલકુલ, ધક્કે બિલકુલ, પંચે બિલકુલ, 150 બિલકુલ. ચાલે છે. 1990 અને ત્રિભુવનભાઈ, અધિકારીઓ રાહુલ રાજ ગાંધી કરે આવી રહ્યા છે. છે, રાહુલ ગાંધી આવી ભાઈ, રહ્યા છે. અધિકારીઓ ગુજરાતને રાજ કેટલો કરે છે. ફાયદો થશે ચૂંટણીમાં કોંગ્રેસને? કોંગ્રેસ પક્ષે તો આઝાદીની લડાઈની અંદર ભાઈ પણ ફાયદો નહોતો સર્વનાશ જોયો. થઈ ગયું. તો શેના માટે ભારતનું- યાત્રા છે? જો ભાઈ, રાજકીય પક્ષ છે, બધું સમતોલન જાળવીને ચાલે. પક્ષનું ભલું પહેલા વિચારે, જનતાની હાડમારીનો રસ્તો પક્ષનું પહેલા કરે. ભલું પહેલા વિચારે. સાંભળો ભાઈ, પક્ષ હા. અને જનતા. હું તમને એમ કહું કે આ લોકો અત્યારે હાલ ભારતીય જનતા પક્ષના કોઈ પણ પ્રવક્તા હોય, આ જ પ્રવક્તામાં 20 વર્ષ પહેલાં 27 વર્ષ પહેલાં શાસન હતું ત્યારે તેલના ડબ્બા માટે રોડ ઉપર નીકળતા હતા. અમે એવું ના કરીએ ભાઈ, જાનમાલને નુકસાન ના કરીએ. અમારી અસ્કયામતો છે ભાઈ, અમે એટલી હદે ના જઈ શકીએ. આ 18 એનું કારણ મહિના તમને emergency લઈ શકે. કહું, એનું કારણ તમને કહું. ન્યાયપાલિકાને તમારે under ડર. કરી શકે. ભાઈ, આખા અને એનું સોની under કારણ- કરી શકે. સાંભળી લે. ભાઈ, ઈડી સીડી કેમ વાપરો છો ભાઈ? કેમ હવે અજીત પવારનું શું થયું ઉપર? અહીંયા તમે કેટલા લો છો, એના શું કરીને લો છો તમને નથી ખબર? અને બીજું હું તમને કહું પાર્થભાઈ, એક વસ્તુ સમજી લો, આ ભારતીય જનતા પક્ષ 2 સીટ હતું ને ત્યારથી અસંખ્ય કાર્યકરો મહેનત કરીને સત્તાએ લાયા ને, સત્તાએ લાયા પછી થોડુંક સત્તામાં આવ્યા પછી અમુક એવા લોકો આવી થઈ બિલકુલ, ગયા બિલકુલ. આનો ને જવાબ એની લઈ લો. અંદર પણ હું તમને કહું, અડધો અડધ ભારતીય જનતા પક્ષની અંદર તમે નિલેશભાઈ, આપની વાત કોંગ્રેસમાંથી મૂકો. લઈને શું કરવા રાજ ચલાવો છો નિલેશભાઈ, ભાઈ? આપની વાત મૂકો. તમને 300-400 પાર, અબકી બાર 400 પાર, પાર્થભાઈ, તો શું કરવા લો છો ભાઈ? રાજકારણનો નિયમ તમારા- છે તમારી- કે તમારી- તમે- તમારી તમે- તાકાત ઉપર બિલકુલ, જીતો તાકાત સાંભળી લઈએ, હતો. સાંભળી લઈએ, 40 ના આવે સાંભળી લઈએ, ભાઈ. સાંભળી લઈએ. ભારતમાં 40 સીટ ના આવે. સાંભળી ભારતીય લઈએ. જનતા પક્ષમાંથી બીજા પક્ષમાં લીધેલા નેતાઓને કાઢી મૂકો, એકલા ભારતીય જનતા પક્ષ ઉપર લડો, 40 ના આવે. માધવસિંહ 40 કહું વખતે- છું. બિલકુલ, સાંભળી લ્યો 40 નિલેશભાઈ. સીટ ના નિલેશભાઈ, આવે ભાઈ. માધવસિંહ સોલંકી વખતે 39 ધારાસભ્ય કોંગ્રેસના જીત્યા હતા અને 79 બહારથી આવ્યા અને કોંગ્રેસમાં ભળ્યા અને એ સરકાર કઈ પાછળથી કયા તૂટી સાંભળી ગઈ. લઈએ, ત્રિભુવનભાઈ, સાંભળી લઈએ, તો સાંભળી લઈએ. માધવસિંહ સોલંકી એ વખતે કોંગ્રેસને મજા પડતી હતી. તમારા દળમાં જ્યારે બહારના કાર્યકર્તા આવતા હતા ત્યારે તો મજાક કરાવતા ભાઈ, ત્યારે હતા અમરસિંહ અને આજે ચૌધરી ભારતીય હતા. જનતા પાર્ટી સર્વ નિલેશભાઈ, વિશ્વ
વિશ્વમાં થોડું એશિયામાં સૌથી આંકડાકીય મોટી માહિતી થઈ રહી રાખો. છે. બીજી વસ્તુ આપને કહું કે જ્યારે કોંગ્રેસ પાર્ટી શરદ પવાર છૂટા થાય છે ત્યારે અમને નહીં દેખાય, મમતા બેનર્જી છૂટા થાય છે ત્યારે નહીં દેખાય, પણ અમને હજી પણ તમે પૂછશો પ્રશ્ન કે અમારે તો ભાઈ બે કેમ ગયા, આવું? તમારે કેમ 22 કે છે રહ્યા. ભારતીય જનતા પાર્ટી? અરે ભાઈ તમે અલા જવા ભાઈ, કેમ અમારે દો બે છો? ગયા, તમારે તો 22 કાલે જતા રહ્યા ત્રિભુવનભાઈ જશે. હું ભાઈ, એમને કેટલાય? કહું કે રાહુલ ગાંધી ઓલ પણ ઇન્ડિયા કદાચ લેવલે ભારતીય કેટલા જનતા જતા પાર્ટીમાં આવે તો અમે વેલકમ ત્રિભુવનભાઈ કરીએ તો છીએ. તમારી વાત કરી અમે રહ્યા, તો નિલેશભાઈ. રાહુલ ગાંધીને વેલકમ કરીએ છીએ. નિલેશભાઈ. રાષ્ટ્ર હિતમાં ભારતીય જનતા ત્રિભુવનભાઈ પાર્ટી આ તો accept તમારી કરે વાત છે. કરીએ કાલે ભાજપમાં જશે. હું એક જ વાત કરું છું, નિલેશભાઈ મારા બહુ અંગત મિત્ર છે, એવું નથી. અચ્છા, એટલે પણ એમને ખ્યાલ નિલેશભાઈને હશે. સાંભળો, નિલેશભાઈને ગંગા ઉપરથી આવે છે, એમના બે નેતાઓની જે વિચારસરણી હોય એ નિલેશભાઈની હોય, સ્વાભાવિક અમારા છે. તો બે છે, સમજ્યા? તમારા તો એક જ પરિવાર છે. એ જુઓ કે વારંવાર પ્રધાનમંત્રી એક જ પરિવાર. અરે ભાઈ ચા વેચવા વાળો પ્રધાનમંત્રી બને છે, 1 રૂપિયાનો દાગ તો લગાડ્યો. બંધારણનો અને અમલ કર્યો પરિવાર એટલે. જામીન ઉપર બહાર અલ્યા છે. ભાઈ, બંધારણનો અમલ પાછા એમ કર્યો. કહે છે, ભાઈ, અમિત શાહને શું થયું CBI હતું? કેમ તમારા અમિત શાહને શું અંડરમાં આ થયું લોકો હતું કામ ભાઈ? નતા કરતા? કેટલા વર્ષ અમિતભાઈ શાહ સ્વસંસ્થા બહાર છે, રહ્યા હતા? જ્યાં રેડ પાડે છે ભાઈ, અમિતભાઈ 350 શાહ કરોડ તડી મળે કેટલો છે. વખત હતા? પાર્થભાઈ, જ્યાં રેડ પાડે છે ત્યાં રૂપિયાના ઢગલા મળે છે. પછી એમ કે છે સીબીઆઈ નો દુરુપયોગ, ઈડી નો. ભાઈ તમે 18 મહિના અજીત પવારના ભારતની કેસનું શાંતિ શું થયું? ખોરી હતી. એક મિનિટ બંને હાઈકોર્ટ એક સવાલ નીતિ કરો, હતી, એક મિનિટ હાઈકોર્ટ એક નીતિ સવાલ કરો. ત્રિભુવનભાઈ પાર્થભાઈ, ત્રિભુવનભાઈ, અજીત રાહુલ પવારના ગાંધીની કેસનું- આ યાત્રાથી કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના ટીમ લીડરને બુસ્ટઅપ મળશે, મનોબળ વધશે. પાર્થભાઈ, તમે વિચાર કરો. ફ્યુઝ નીકળી એક ગયો મિનિટ છે. સાંભળી સાંભળો. સાંભળી લઈએ, ફ્યુઝ. સાંભળી લઈએ. હવે અમારા ફ્યુઝનું તમે ધ્યાન રાખશો, ફ્યુઝ નીકળી તમારે તો ગયો છે. લાઇટ જ નહીં આવે ભાઈ, કારણ કે બધી લાઇટ કોંગ્રેસ વાળા જ લઈ જાય, અમારે ત્યાં મોકલેલા, અમારે ત્યાં આવે, બિલકુલ, ત્યાં આનો આવે. જવાબ આપી દો ને. હવે સાંભળો, ભારતીય જવાબ જ જનતા નથી. સાંભળો તો ખરા ભાઈ, આજની તારીખમાં તમે મારો દાખલો લઈ લો, મારા જેવા અસંખ્ય કાર્યકરો છે ભાઈ. આજની તારીખમાં કોંગ્રેસનો કેસ પહેરીને ઊભો છું ને, કાયમ માટે કેસ પહેરીને ઊભો રહે છે. એના કારણ એટલા માટે કહું છું કે હું એક દલિત કાર્યકર છું અને બંધારણની કિંમત હું જાણું છું. બંધારણ આ નિલેશભાઈ છે, ટીમનું મનોબળ. નિલેશભાઈ ડોક્ટર બાબા સાહેબ પણ તમારી આંબેડકરના કિંમત ગાંધી પરિવાર કેમ બંધારણના નથી ધજ્જે ઉડાડી જાણતું? દીધા. હું એ કહી રહ્યો દરિયામાં છું. નાખવાની વાત કરી. મારો પ્રશ્નનો અને તમે જવાબ આ દલિત હતો. તરીકે બિલકુલ. ભારતીય જનતા ત્રિભુવનભાઈ, પાર્ટી નિલેશભાઈનું મને કેવું લાગે છે તો પાર્ટી તમારી કિંમત કેમ નથી કરતી? મને પૂછ્યું કે નિલેશભાઈ તમને તમને નિલેશભાઈનું જવાબ કેવું છે? નહીં મળે પણ કેવું સાંભળો પડશે. મારી વાત. આ પાર્ટી મને તમારા ટીવીમાં આવીને આ લાખો લોકોની સામે બોલવાનું પ્રવક્તા બનાવે છે, મને આટલું પ્રાધાન્ય આપે છે, તો હજુ મારી મહત્વાકાંક્ષા હું છું એમના કાર્યકરોની જેમ આમ આમ શું કહેવાય, બહુ જતો જ રહું, તરત ને કરોડપતિ થઈ જાઉં, લાખોપતિ થઈ જાઉં, એન કે પ્રકારે ભ્રષ્ટાચાર કરું, સત્તા મેળવી લો. આવી બધી વૃત્તિ કોંગ્રેસી કાર્યકરમાં ના હોય ભાઈ. એ તો ગાંધીજીના આદર્શોને વરેલી પાર્ટી છે, સિદ્ધાંતોને વરેલી ગાંધીજીએ તો પાર્ટી છે વિસર્જન ભાઈ. કરવાનું કહ્યું હતું કોંગ્રેસ અરે ભાઈ, પાર્ટીનું. ઠેર ઠેર આપણે ખુમચા ના પાર્થભાઈ, ખોલી નખાય. ગાંધીજીના માર્ગે અને ચાલતા જે હોય આવે તો બધા વિસર્જન સારા. કેમ ના કર્યું? પણ આજે વિસર્જન થઈ રહ્યું છે ઓટોમેટિક. વડાપ્રધાન શ્રી કહેતા હતા ખાઈશ નહીં ને આ ખાવા ભગવાન દઈશ શ્રી રામનું નહીં. તમને પાપ પણ તમે લાગ્યું વિરોધ છે. પક્ષમાં હશો તો નહીં 140 ખાવા દઉં. કરોડની મારી જોડે જનતાને આવીને તમે ખાઓ. એનું મન દુખાયું હતું. મારી જોડે આવીને તમે ગમે એટલું ખાઓ. ભ્રષ્ટાચારના લીધે તમને પાપ લાગ્યું છે. ભાઈ. તમે પરિવારવાદ સિવાય કંઈ હજુ જોયું પાછા નથી. પાપ અને પુણ્ય આજે ઉપર આવો. એક બેરોજગારી વ્યક્તિ, ઉપર આવો ને એક નિલેશભાઈ. એશિયામાં સૌથી મોટા નિલેશભાઈ, ગ્લોબલ લીડર મોંઘવારી તરીકે ઉપર આવી આવો. રહ્યા છે. તો નિલેશભાઈ, મોદીજીના નિલેશભાઈ, તમે- નિલેશભાઈ, આ રામદેવનું- યાત્રા જ નીકળી રહી છે મોંઘવારી ઉપર, આપ શું કહેશો? પહેલા તો નિલેશભાઈ, 35 મોંઘવારી હોય, રૂપિયાનું પેટ્રોલ. ભ્રષ્ટાચાર હોય, તમામ મુદ્દાઓને લઈને આ યાત્રા નીકળી રહી છે. સવાલ ત્યાંનો ત્યાં જ છે પાછો મોંઘવારીનો. હું એ જ કહું છું, 35 મોંઘવારીનું રૂપિયાનું પેટ્રોલ બાબા સાંભળી લે, રામદેવ સાંભળી લે, આપી સાંભળી લે. દીધા. મોંઘવારીની તમારા મુખ્ય ઇન્ફ્લેશન તમે ઠેકેદાર. જોઈ લો પાર્થભાઈ. લેટેસ્ટ આયા જીડીપી ના આંકડામાં ગ્રોથ કરે છે 3 મહિનાના છેલ્લા બધાના ત્રિમાસિક જોઈ આંકડાકીય લો. માહિતી જ ગુમરાહ કરશો? સાત આંકડાથી 7 અલા, આંકડાકીય માહિતી જ ગુમરાહ કરશો? એમના સમયમાં હે? ઇન્દિરા ગાંધીજીના સમયમાં રોટી રમખાણ 28% ફુગાવો ઇન્ફ્લેશન આવ્યું હતું. જવાબ નહીં આપે. બિલકુલ, બંનેને રોકીશ, બંનેને રોકીશ, બંનેને. એક મિનિટ, એક મિનિટ. બધું અર્જુન બોલવાની મોઢવાડિયા લાઈવ આવી રહ્યા છે, આપણે સીધા ત્યાં જઈશું. જૂઠે જૂઠું એક મિનિટ, એક મિનિટ. સૌથી મોટા સમાચાર અત્યારના કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા એટલે કોંગ્રેસના અર્જુન હવે કોંગ્રેસના નથી રહ્યા, રાજીનામું આપી દીધું છે. પણ અધ્યક્ષને રાજીનામું આપ્યા બાદ સૌથી મોટું નિવેદન એ સામે આવ્યું છે કે કોંગ્રેસમાં મને ગુંગરામણ થઈ રહી હતી. નિલેશભાઈ, આપ શું કહેશો? બધા જ નેતાનું આપણે કોમન એક સ્ટેટમેન્ટ જોઈએ છીએ
તો પોતે સનાતની, પોતે હિન્દુ ધર્મ નિભાવનાર વ્યક્તિ, જે ભગવાન, આપણે સવારે ઉઠી એટલે ભગવાનના કોઈ પણ હોય એ પ્રણ કરતા હોય. અર્જુનભાઈની મેં વાત સાંભળી કે ભગવાન શ્રી રામનું ઇન્વિટેશન મળ્યું, તમને કોર્ટ ન્યાયિક પ્રક્રિયાએ તમને ઓફિશિયલ આપ્યું કે મંદિર બનાવો, અને મંદિર કોઈ ભારતીય જનતા પાર્ટીએ નહીં, આ શ્રી પ્રધાનમંત્રીજી અને 140 કરોડની જનતાને બધા ભેગા થઈને બનાવવાનું હતું, પણ તમે ભગવાન શ્રી રામનું ઇન્વિટેશન ઠુકરાવ્યું. બીજી વસ્તુ કે ગુંગળામણ, આટલા મોટા નેતા પાર્થભાઈ બોલે ત્યારે તો ભાજપ નહોતું આવ્યું ને, રાજીનામા પહેલા સુધી તો ભારતીય જનતા પાર્ટી નથી ને. ગુંગળામણ 1947માં જે એમને વાત કરી કે ગાંધીજીના જે આદર્શો હતા, પાર્ટી તો ક્યાંય જતી રહી. ત્રિભુવનભાઈ, અર્જુનભાઈને હું વ્યક્તિગત રીતે જાણું છું, એમની સાથે બેઠો પણ છું, ચર્ચા પણ ઘણી વખત કરું છું. કોંગ્રેસના પાયાના નેતા છે, કાર્યકર્તા છે, અચાનક રાજીનામું આપે, કોંગ્રેસે અંદર અંદર વિચારવાની જરૂર નથી? ભાઈ, તમારી વાત અને નિલેશભાઈની વાત બંનેનો જવાબ આપું. શંકરાચાર્યજીએ કેમ આમંત્રણ ઠુકરાયેલું? એક મિનિટ, આ ફરીથી અર્જુનભાઈ, અર્જુનભાઈ કહે છે, અર્જુનભાઈ ઉપર, અમરીશ ડેર કહે છે, હજી તો કેટલાય નેતા. મારી વાત સાંભળો. ભારતના અર્જુનભાઈ ઉપર, અર્જુનભાઈ ઉપર, ત્રિભુવનભાઈ અમારે હજી દિશાવિહીન છે હજુ પાર્ટી. સાંભળો ભાઈ, સાંભળવાનું રાખો. અરે સાંભળવાનું છે એટલા જ પણ માટે મુદ્દાની તમને વાત હોય તો છે. સાંભળીએ ને. એક મિનિટ, મુદ્દા ઉપર ત્રિભુવનભાઈ. પાર્થભાઈ, તમે નિલેશભાઈ મને તમે એમણે રામ મંદિરની વાતને, એમની વાતને, અર્જુનભાઈની વાતને એમણે મહત્વ આપ્યું, તો હું કહું છું સુપ્રીમ કોર્ટે કહ્યું મંદિર બાંધ્યું, તમારે ઇવેન્ટ કરવાની ક્યાં જરૂર હતી ભાઈ? આટલી મોટી ઇવેન્ટ અરે શેના ભગવાન શ્રી માટે? રામ આવી રહ્યા હોય અલા, ભાઈ. પક્ષના કેસ અને શેના ભારતમાં માટે? ઇવેન્ટ નહીં, અરે ભાઈ, રામમય ગમે તે થાય, વડાપ્રધાન અને હોય વિશ્વમાં બનાવવા. થાય ભાઈ. અરે અને આ સુપ્રીમ શ્રી કોર્ટે નરેન્દ્ર કીધું, મોદીજી ગમે તે હતા ને તો થયું છે. ગમે તે બાકી વડાપ્રધાન 40,000 પાનાનું બીજું ટ્રાન્સલેશન પાર્થભાઈ. તમારા બિલકુલ પ્રશ્નનું બિલકુલ નહોતું. બિલકુલ. એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. નિલેશભાઈ, એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. ભાજપમાં ક્યારે જોડાય? નિલેશભાઈ, એનો જવાબ પાર્થભાઈ, આપો. એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. ઉભારો મને એક જવાબ મિનિટ. આપી દો. પાર્થભાઈ, મને કંઈક છાતીમાં પ્રોબ્લેમ થયો હોય કે મગજમાં પ્રોબ્લેમ થયો હોય ને, પછી મને ગમે એવા મોટા રૂમમાં ગુંગળામણ થતી હોય બિલકુલ ને, બિલકુલ. તો હું એના room ડોક્ટર બદલું ને. ભાજપમાં હતા, એના સાંભળો. ડોક્ટર ભાજપમાં room હતા. બદલું નિલેશભાઈ, ને, તો ભાજપમાં ત્યાં ક્યારે જઈને- જોડાય છે અર્જુનભાઈ? ભાઈ, ઘણી વખત ડોક્ટરો ફેલ જતા હોય. 40,000 પાનાનું ટ્રાન્સલેશન આ સરકાર, આ કોંગ્રેસની હલી ગઈ હતી. યોગીજી આયા ને 40,000 પાનાનું ટ્રાન્સલેશન કર્યું અને કોર્ટમાં આપ્યું, અને કોર્ટમાં જે પ્રમાણેની મુદતો એવિડન્સ સુપ્રીમ આપ્યા કોર્ટનો હતા, કોઈ આ રોલ સરકારે નથી? આપ્યા છે. કયા સુપ્રીમ મોઢે કોર્ટનો આવે? રોલ નથી? કયા મોઢે આવે? અલા, કારણ કે સુપ્રીમ આવે કોર્ટનો છે રોલ તો નથી? બીજા લોકોને નુકસાન થાય અલા, છે. શંકરાચાર્યને કેમ એટલા ના માટે લાયા? ભગવાન શ્રી રામનું અરે ભાઈ, પાપ તમે કર્યું છે હિન્દુ અમને. હિન્દુ હિન્દુ પાપ કરો છો, કર્યું છે. શંકરાચાર્યજીને કેમ ના લાયા ભારતીય ભાઈ? જનતા પાર્ટી શ્રી અધૂરા નરેન્દ્ર મંદિરમાં મોદીજીએ જે અરે કામ અધૂરું કરેલા મંદિર છે, તમારા કેમ પરિવારે ઉતાવળ આટલા આવી? કામ કર્યા હોત તો 24 માં તમારી બિલકુલ, જવાના સમય હતા. ઓછો છે, 30 સેકન્ડ છે. જતા 24 જતા માં નિલેશભાઈ આવી આપની જવાના વાત મૂકજો. એક મિનિટ, એક મિનિટ, 30 સેકન્ડ છે. નિલેશભાઈ, જતા જતા આપની ભારતીય વાત મૂકજો. જનતા પાર્ટીએ કોંગ્રેસના ત્યારે અર્જુનભાઈ આવી રહ્યા છે ભાજપમાં. આગળ કરેલો છે, અને હજી હું કહું છું કે એમને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આવવું છે તો વેલકમ છે, અને એમને ખબર પડી ગઈ છે કે ગુંગળામણથી મુક્ત થઈ ગયા છે. આ સાંભળવામાં ભાઈ, 30 આવે. સેકન્ડ બિલકુલ મારી. 30 સેકન્ડ છે. ત્રિભુવનભાઈ. ભાઈ, કોંગ્રેસના નેતાઓને થતી ગુંગળામણ ઉપર 400 જીતવાના છો તો ભાજપ વાળા મંદિરે વગાડશો? કાર્યકરો અત્યારે તો શું તમે કરશો? વગાડી રહ્યા છો. હે? અત્યારે તો શું તમે કરશો? મંદિરો વગાડી રહ્યા તમારી છો. વાત કરો. અત્યારે અબકી તો બાર રાહુલ 400 પાર ગાંધીજી ક્યાંથી મંદિરો લાવશો? વગાડશે કે શું છૂટકો કરશે નથી એનો જવાબ ભાઈ. આપો ને. અલા, છૂટકો નથી. પણ રાહુલ ગાંધીજી ઘરમાં કોંગ્રેસ ક્યાં ગાશે? યુક્ત ભાજપ થઈ કોની ગયું. સાથે ગાશે? તમે કશું ના કરી શક્યા નિલેશભાઈ. પાયાનો કાર્ય અરે ગુજરાતની જનતા જોઈ રહી છે. બિલકુલ, નિલેશભાઈ, ત્રિભુવનભાઈ, બંને જોડાયા. બંનેનો આભાર, બંનેનો તમારી આભાર, ઉપર દયા. બંનેનો આભાર, બંનેનો આભાર. ચૂંટણી આવે છે એટલે યાત્રા પણ આવશે, ગરબા પણ ગવાશે, અને આવા દિગ્ગજ નેતાઓ પણ પાર્ટી છોડીને જ્યાં મલાઈ મળતી હશે ને ત્યાં જશે. કાલે ફરી મળી 5:30 કલાકે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.